અત્યારે મતગણતરી હજી પણ ચાલી રહી છે, પરંતુ જે ચૂંટણી પરિણામો છે તે એક બાદ એક હવે સામે આવી રહ્યા છે. હાલ તો હરિયાણાની જો વાત કરવામાં આવે તો બીજેપી 49 વોટથી આગળ છે, જ્યારે કોંગ્રેસ 35 બેઠકો પરથી આગળ છે. જમ્મુની વાત કરીએ, જમ્મુ કાશ્મીરમાં હાલ તો ભાજપ 26 બેઠક પરથી આગળ છે. अचानक एक संवैधानिक संस्था है, एक निष्पक्ष संस्था है. इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए. सर, अपने कार्यकर्ताओं से भी कुछ आप लोगों ने अपनी नहीं, कोई हताश होने की कोई जरूरत नहीं है, निराश होने की कोई जरूरत नहीं है. 3-3:30 बजे तक काउंटिंग सेंटर पर वो रहे, टिके रहे. ये खेल खत्म नहीं हुआ है. ये सब मनोवैज्ञानिक खेल है, ये माइंड गेम्स चल रहा है. इससे हम हटेंगे नहीं. ये कोई निराश होने की कोई कारण नहीं है. हमें जनादेश मिलने वाला है, कांग्रेस की सरकार बनने वाली है. So Congress has a doubt on the election commission, and you are going to file a complaint to the election commission. We are filing a complaint. We have there are at least 8 seats in which 11 rounds of counting are over, and the Congress is in the lead. But that is not being reflected in the ECI website. That is not being reflected in all the channels that are showing the results. So this is a subtle way of the Union Home Minister using the ECI to put pressure on the local administration. The ECI is a constitutional body. It's an independent body. It should function independently. These are mind games, psychological games. Our workers should stay. They should be in the counting centers till 3 o'clock, till 4 o'clock. The game is not over. The poll results have not been completed as yet. The clear mandate will come in favor of the Congress. These are all attempts being made to vitiate the atmosphere and to put pressure on the local administration. Do you say that's why the BJP is saying that we are the same, we are forming the government? No, there is no way that the BJP can form the government. The people of Haryana want change. Their own ground reporters. તો હવે જમ્મુ કાશ્મીર અને હરિયાણા બંનેની પરિસ્થિતિ છે તે સતત બદલાતી રહી છે. અમારા સહયોગી અંકુર આપણી સાથે જોડાયા છે. અંકુર, જે પ્રકારે આપણે હરિયાણાની વાત કરીએ, સવારે પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. જે પ્રકારે રુઝાન સામે આવ્યા, તેના આંકડા સામે આવ્યા, અને અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. સેમ, જમ્મુની પણ વાત કરીએ, જમ્મુ કાશ્મીરમાં પણ ક્યાંક પરિસ્થિતિ છે તે અલગ જ જોવા મળી રહી છે. એટલે કે હવે જમ્મુ કાશ્મીરમાં તો એવી સ્થિતિ ઉભી થઈ છે કે જો ભાજપને સરકાર ત્યાં બનાવી હોય તો પછી ગઠબંધન કરવું જરૂરી બની શકે છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી નેહા. કારણ કે હરિયાણાની જો સૌથી પહેલા વાત કરીએ તો હરિયાણામાં તો અત્યારે ભાજપ બહુમત તરફ આગળ વધી રહ્યું છે. હજુ એક બાદ એક રાઉન્ડ પૂરા થશે, ત્યારબાદ આખા બધા જ રાઉન્ડ છે, 10 રાઉન્ડમાં આખું મતગણતરી થવાની છે. 10 રાઉન્ડ પૂરા થશે ત્યારબાદ આપણને ચિત્ર એ સ્પષ્ટ જોવા મળશે. વાત કરીએ જમ્મુ કાશ્મીરની, તો જમ્મુ કાશ્મીરમાં જે રીતે ભાજપનું એક નિવેદન પણ આવી ગયું છે ત્યાંના પ્રમુખનું કે સમીકરણો સેટ કરવાના થયા તો એ સમીકરણો સેટ પણ કરીશું અને કેટલાક ધારાસભ્યો અમારા સંપર્ક પણ છે. પણ વસ્તુ મહત્વપૂર્ણ એ બાબત છે કે હરિયાણામાં ભાજપ અત્યારે લીડ કરી રહ્યું છે. સૌથી પહેલા સવારની વાત કરીએ, સવારમાં આખું ચિત્ર અલગ હતું, પણ અત્યારના ચિત્રની વાત કરીએ. ઇલેક્શન કમિશનની આ વેબસાઇટ અને એમાં બીજેપી 50 બેઠકો પર લીડ કરી રહ્યું છે, આઈએનસી 34 બેઠકો પર, આઈએનએલડી 1 બેઠક, બીએસપી 1 અને આઈએનડી 4 બેઠક ઉપર લીડ કરી રહ્યું છે. મેપના માધ્યમથી અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે આ જેટલા આ જે ભૂરો રંગ છે એ બધી કોંગ્રેસની બેઠક છે, અને કોંગ્રેસ આ જેટલી પણ બેઠકો છે એ બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસ લીડ કરી રહ્યું છે. સૌથી પહેલી બેઠકની વાત કરવામાં આવે તો સૌથી પહેલી બેઠક છે દબ્બાલી, અને જ્યાં કોંગ્રેસ અત્યારે લીડ કરી રહી છે આ બેઠક ઉપર. બીજી અન્ય બેઠક છે તો કાલનવાલી, ત્યાં પણ કોંગ્રેસ અત્યારે લીડ કરી રહી છે. એટલે મહત્વપૂર્ણ 34 બેઠકો છે. આ 34 બેઠકો પર કોંગ્રેસ લીડ કરી રહી છે. ઉચાના કાલાન મહત્વપૂર્ણ આ બેઠક છે, કારણ કે દેવેન્દ્ર છતર ભુજત્રી ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, પણ અત્યારે તો કોંગ્રેસના જે નેતા છે બ્રિજેન્દ્ર સિંઘ, તેઓ આ બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. એટલે આ કલર્સ જ સમજાવી રહ્યા છે કે ક્યાં ક્યાં કોંગ્રેસ આગળ છે. તો 34 બેઠકો કોંગ્રેસ 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજેપીની વાત કરીએ તો પુંડરી એ બેઠક છે, અને ત્યાં બીજેપી ઉમેદવાર એ આગળ ચાલી રહ્યા છે. અને આ તરફ વાત કરવામાં આવે
તો સેફિડોન ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રામકુમાર ગૌતમ તેઓ આગળ ચાલી રહ્યા છે. હવે સૌથી જે મહત્વપૂર્ણ બેઠકો માનવામાં આવે છે એ બેઠક અંબાલા કેન્ટ, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અંબાલા કેન્ટ ઉપર કોણ આગળ ચાલી રહ્યું છે? તો ઇન્ડિપેન્ડન્ટ ચિત્રા સરવારા તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. અનિલ વીજ એ પાછળ ચાલી રહ્યા છે. 671 મતથી જ તેઓ પાછળ ચાલી રહ્યા છે. એટલે આગળ પાછળ રહી શકે છે, કારણ કે ખૂબ જ અંતર નજીકનું છે. 500-600 નો જે ફરક છે એને બહુ મોટો ફરક માનવામાં નથી આવતો. ઝુલાના બેઠકની વાત કરવામાં આવે, ઝુલાના બેઠકની, અને ઝુલાના બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે ઝુલાના બેઠક ઉપર કેવી પરિસ્થિતિ છે એ પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિનેશ ફોગાટ 4130 મતથી અહીંયા આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યોગેશ કુમાર એ 4130 મતથી પાછળ ચાલી રહ્યા છે. એટલે વિનેશ ફોગાટ કોંગ્રેસનો ચહેરો, જેમને ટિકિટ આપી છે કોંગ્રેસે, એ આ બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. હવે વાત કરીએ અલગ અલગ જે બેઠક છે અને જ્યાં ભાજપ એ લીડ કરી રહ્યું છે. તો ઇન્દ્રી બેઠક છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના રામકુમાર કશ્યપ એ આગળ ચાલી રહ્યા છે. ત્યારે આ આખા મેપમાં જે રીતે ભાજપ છે એ 49 બેઠકો પર લીડ કરી રહ્યું છે, અને સાથે સાથે કોંગ્રેસ છે એ કોંગ્રેસ 35 બેઠકો ઉપર લીડ કરી રહ્યું છે. હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરની. જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીરમાં બીજેપી 29 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. જેકેએન 42 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આઈએનસી 8 બેઠક ઉપર, જેકે પીડીપી 2, જેપીસી 2 અને આઈએનડી એ 6 બેઠક ઉપર. હવે આ જેટલા પણ જમ્મુ કાશ્મીરનો મેપ છે અને જમ્મુ કાશ્મીરમાં જેટલો પણ આ રેડ કલર એ દેખાઈ રહ્યો છે, નેશનલ કોન્ફરન્સ આ બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન છે, ગઠબંધન ત્યાં લીડ કરી રહ્યું છે. ભાજપની વાત કરવામાં આવે, ભાજપ 28 બેઠકો ઉપર લીડ કરી રહ્યું છે અને એક બેઠક ઉપર જીત હાસિલ થઈ ગઈ છે, ડિક્લેર પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ખાસ તો જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે, કઈ મહત્વપૂર્ણ બેઠક છે, અખનૂરની વાત કરીએ તો અખનૂરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી 14,501 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. મોહનલાલ એ આગળ ચાલી રહ્યા છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અશોક કુમાર એ 14,501 મતથી પાછળ ચાલી રહ્યા છે. બીજી અન્ય બેઠકની આપણે વાત કરવામાં આવે તો બીજી અન્ય કઈ બેઠક છે જે ખૂબ ચર્ચામાં રહી છે? બાંદીપુરાની વાત કરવામાં આવે તો બાંદીપુરા બેઠક ઉપર કેવું ચિત્ર છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો ચહેરો એ આગળ ચાલી રહ્યો છે. 8,403 મત અને 1,176 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અને ત્યારબાદ ઇન્ડિપેન્ડન્ટ એ નિર્દલીય ચહેરો એ 1,176 મતોથી પાછળ ચાલી રહ્યો છે. ત્યારે આ અત્યારે તો ચિત્ર જોવા મળી રહ્યું છે. હજુ પણ આપણે ચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે નેશનલ કોન્ફરન્સ અને નેશનલ કોન્ફરન્સે કેટલો જે ટકા છે એ 42 સીટો, આખો ચાર્ટ અને 42 સીટો ઉપર એ જેકેન આગળ ચાલી રહ્યું છે. અને બીજેપીની વાત કરવામાં આવે તો બીજેપી 29 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો આ મહત્વપૂર્ણ આ જે ચાર્ટ છે, પણ અત્યારે તો રૂઝાન આવી રહ્યા છે એક બાદ એક. જ્યારે રિઝલ્ટ સામે આવશે ત્યારબાદ જ ખબર પડશે કે ખરેખર પરિસ્થિતિ શું છે, કારણ કે અત્યારે તો જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ એવી છે કે ખૂબ જ ઓછા માર્જિનથી અત્યારે એ રિઝલ્ટ આવી રહ્યા છે. એટલે બની પણ શકે કે જે અત્યારે પાછળ ચાલી રહ્યા હોય એ આગળ જતા કલાક પછી કંઈક ચિત્ર અલગ પણ જોવા મળે. નેહા, બિલકુલથી અંકુર, એટલે કે વાત કરી શકાય કે અત્યારે જે પરિસ્થિતિ છે હરિયાણામાં ખાસ કરીને જે સવારેની પરિસ્થિતિ આપણે જોઈ અને હવે તેનાથી કંઈક ઉલટું જ અહીંયા પરિણામ છે આપણને જોવા મળી રહ્યું છે. જે પ્રકારે 50 બેઠકથી ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા તો રાજેશભાઈ, એક વાત અહીંયા એ પણ જોવા મળી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, અનેક બેઠકોથી જે નેશનલ કોન્ફરન્સ છે તે આગળ જોવા મળી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે અહીંયા કોઈ ફેરબદલ થઈ શકે? હવે કાશ્મીરની અંદર મેં અગાઉ અત્યારે આપણે ડિબેટ કરતા હતા ત્યારે કીધું કે જમ્મુ કાશ્મીરની અંદર અમે વી આર ક્રોસિંગ ટુ 55 to 60, અમે 55 થી 60 ની વચ્ચે રહીશું. આ બહુ પહેલાથી જ અમારું પોતાનું આંકલન છે, ત્યાંથી કાર્યકર્તાઓ અને ત્યાંથી સ્થાનિક લેવલના જે સોર્सेस છે ત્યાંથી આ અગાઉ પણ આ વાત આવતી હતી. આ સવારથી એ રીતના મેસેજ આવી રહ્યા છે. હરિયાણાની પણ તમને એક વાત કહીશ કે હવે આપણે જોયું જયરામ રમેશજીએ જે રીતે અત્યારે પોતાની પ્રેસ બાઇટની અંદર, મીડિયા બાઇટની અંદર કીધું કે હરિયાણાની અંદર 11 સીટો એવી છે કે જેની ઉપર કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપરથી રિપોર્ટ આવે છે કે કોંગ્રેસ લીડ કરી રહી છે, અને એ ઈસીની વેબસાઇટ ઉપર નથી દર્શાવવામાં આવી રહ્યું. એટલે
હરિયાણાની અંદર પણ હું તમને કહું, હરિયાણાની અંદર પણ ખૂબ સારું પ્રદર્શન કોંગ્રેસ કરી રહી છે અને ક્લીન સ્વીપ આપીને સરકાર બનાવવા જઈ રહી છે. બિલકુલથી, એટલે કે એવું કહી શકાય કે હવે જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપે ખાતું ખોલાવ્યું છે અને હવે એક બાદ એક જે રૂઝાનના અને મતગણતરી હવે થઈ રહી છે, પરિણામ છે તે સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી સંવાદદાતા इस्तिफाक सोफिया अपनी साथ जोड़ाया है. इस्तिफाक, अभी कैसा माहौल दिख रहा है, क्योंकि अभी जिस तरीके से एक बाद एक रुझान है वो सामने आ रहे हैं, अभी क्या स्थिति वहां पे मौजूद आप हो, क्या लग रहा है अभी जम्मू कश्मीर में कौन सी स्थिति अभी दिख रही है, क्योंकि अभी सरकार बनाने के लिए बीजेपी को भी अब गठबंधन करना जरूरी हो गया है. देखिए, मैं आपको बता दूं कि इस समय मैं दक्षिण कश्मीर के अनंतनाग जिले में मौजूद हूँ और आपको बता दूं कि अनंतनाग आपको विजुअल में दिखाने की कोशिश कर रहा हूँ कि बाहर में उसको मौजूद हूँ. और साउथ कश्मीर के खासकर अगर अनंतनाग जिले की बात करें, 7 असेंबली कॉन्स्टिट्यूंसीज जो है जिसमें नेशनल कॉन्फ्रेंस और इंडियन नेशनल कांग्रेस जो है वो यहाँ पे जीत रहे हैं. तो कुल मिलाकर आपको बता दूं कि दक्षिण कश्मीर में इस समय नेशनल कॉन्फ्रेंस पूरे हर किसी सीट पे इस समय लीड कर रहा है. और अभी कश्मीर घाटी में 2 नेशनल कॉन्फ्रेंस के जो कैंडिडेट है जिन्होंने जीत हासिल की है. लेकिन सबसे पहले हम दर्शकों को विजुअल दिखाने की कोशिश कर रहे हैं, एक्सक्लूसिव विजुअल ईटीवी न्यूज पे यहाँ पे किस तरह का जश्न यहाँ पे अभी शुरू होगी. ये देख लीजिए, एक्सक्लूसिव विजुअल आप तक पहुंचाने की कोशिश कर रहे हैं. ये देख लीजिए विजुअल एक्सक्लूसिव यहाँ पे जो इंडिया नेशनल कांग्रेस के कैंडिडेट पीरजादा मोहम्मद सईद जो कि अभी 5000 वोटों से लीड कर रहा है. ये देख लीजिए सपोर्टर्स के साथ इनके अंदर काफी ज्यादा उत्साह जो है वो देखने को मिल रहा है. कुल मिलाकर अगर देखा जाए अभी तक जो एक्चुअली अनाउंस हुआ है, नेशनल कॉन्फ्रेंस को 2 सीटें उन्होंने जीत लिया है, श्रीनगर हजरतबल कॉन्स्टिट्यूंसी और जो नॉर्थ कश्मीर गुरेज की सीट है वो फिलहाल नेशनल कॉन्फ्रेंस ने अपने हाथे में लिया है. तो फिलहाल ये देख लीजिए वोटर्स के अंदर कितना उत्साह जो है देखने को मिल रहा है. ये कैंडिडेट जो है ये अलायंस कैंडिडेट है पीरजादा मोहम्मद सईद जो 4 बार मंत्री रहे हैं, आज फिर इसने अपनी जीत जो है वो हासिल की है. ये देख लीजिए काउंटिंग सेंटर के बाहर वोटर्स का काफी ज्यादा उत्साह जो है वो देखने को यहाँ पे मिल रहा है. अगर बिजबेहरा कॉन्स्टिट्यूंसी की बात करें, जो फॉर्मर चीफ मिनिस्टर की बेटी इल्तिजा मुफ्ती जो है जिसने अभी कुछ समय पहले अपने ट्वीट पे उन्होंने कहा कि उन्होंने अपनी हार मान ली है, वहां पे भी नेशनल कॉन्फ्रेंस के कैंडिडेट डॉक्टर बशीर वीरे अभी 7000 वोटों से लीड कर रहा है. नेशनल कॉन्फ्रेंस ने इसमें पूरे साउथ कश्मीर में इस समय लीड में है. फिलहाल मैं आपको बता दूं कि जो ऑल इंडिया कांग्रेस कमेटी का गुलाम लीड जो है और वो लीड रहा है. हम दर्शकों को कोशिश करेंगे તો જે પ્રકારે હવે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, જનતાને આખરે કયા મુદ્દા અસર કર્યા છે અને તેમને કયા મુદ્દાને આધારે મતદાન કર્યું છે, અને જે પ્રકારે હવે એક બાદ એક रुझान અને એક બાદ એક आंकड़ाओं છે તે સામે આવી રહ્યા છે. इस्तिफाक, धन्यवाद, आप हमारे साथ जुड़े और जो इन्फॉर्मेशन दी. तो જે પ્રકારે હવે અલગ અલગ જગ્યાએથી હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારની આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. હવે હેમંતભાઈ, એક સવાલ એ પણ છે કે જે પ્રકારે આપણે વાત કરી કે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે જ્યાં ભાજપ પાસે જે 29 બેઠકો છે ત્યાં આગળ ચાલી રહી છે. હવે શું લાગી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં જો ભાજપે સરકાર બનાવી હોય તો ત્યાંની જે પાર્ટીઓ છે અથવા તો પીડીપી સાથે ગઠબંધન કરવું જરૂરી બની રહેશે. હવે મારે સૌથી પહેલા તો ધ્યાન હમણાં જ આપણે લગભગ 5 મિનિટ પહેલા આપણા જ ટેલિવિઝન ચેનલના માધ્યમથી જોયું કે કોંગ્રેસના મીડિયાના મુખ્ય પ્રવક્તા જયરામ રમેશજીએ જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપ્યું કે ઇલેક્શન કમિશન જે પ્રમાણે વેબસાઇટ અપડેટ થવી જોઈએ અથવા તો ત્યાંના ઓફિસરો હરિયાણાના એ પ્રેશરમાં કામ કરતા હોય. મારે એ પણ યાદ દેવડાવવું જોઈએ કે આ એ જ જયરામ રમેશજી છે જેમણે 2019માં આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવાલના દીકરા વિવેક દોવાલ સામે
એ કેમન આઇલેન્ડમાં હેજ ફંડ ચલાવે છે એ પ્રમાણેના બહુ જ ગંભીર આક્ષેપો અને ડી કંપની છે એ પ્રમાણેના આક્ષેપો કર્યા હતા. અને પછી જ્યારે દિલ્હીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં ક્રિમિનલ ડિફેમેશન કેસ થયો ત્યારે અનકન્ડિશનલ એપોલોજી જયરામ રમેશજીએ વિવેક દોવાલજી અને અજીત દોવાલજીની નેશનલ સિક્યુરિટી એડવાઇઝરની માંગી હતી. એટલે એમના સ્ટેટમેન્ટમાં કે એમના વક્તવ્યમાં કેટલું વજન છે અને કયા પ્રકારે આપણે એમના સ્ટેટમેન્ટને એ સાપેક્ષમાં મૂલવવું જોઈએ એ જનમાનસે નક્કી કરવું રહ્યું, પ્રજાજનોએ નક્કી કરવું રહ્યું. જ્યાં સુધી હરિયાણાનું રિઝલ્ટ છે એમાં પણ જે હિમાચલ પ્રદેશની સાથે હરિયાણાનો જે આખો એ વિસ્તાર જોડાયેલો છે ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ સરસ લીડમાં જોવા મળી રહ્યા છે. એનું કારણ એક છે, હિમાચલ પ્રદેશમાં હરિયાણાની જનતાએ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું શાસન છેલ્લા 3-1 વર્ષનું જોયું છે. જ્યારથી કોંગ્રેસની સરકાર આવી ત્યાં 1500 રૂપિયા મહિલાઓને પેન્શન આપવાની વાત હતી, ક્યાં ગયો એ મુદ્દો ખબર નથી. 300 રૂપિયા યુનિટ વીજળી ફ્રી આપવાની હિમાચલ પ્રદેશમાં વાત હતી, ફ્રી બીજની વાત ક્યાં છે એ મુદ્દો હિમાચલ પ્રદેશમાં ખબર નથી. હિમાચલ પ્રદેશની આર્થિક પરિસ્થિતિ એવી છે કે સરકાર સરકારી કર્મચારીઓનો પગાર ના કરી શકે અને મુખ્યપ્રધાન અને વિધાનસભાના સભ્યોએ પોતાનો 2 મહિનાનો 3 મહિનાનો પગાર નહીં લેવો, બિલકુલ હેમંતભાઈ, આપને એની હોલ્ડ એક જે કરાવીશ. માનસિક અત્યારે એક અસર થાય પ્રતિક્રિયા છે. આવી રહી છે, આપણે સાંભળીએ. लाएंगे तब भी मेरा यही बयान था, इंस्टेंट उसी वक्त मेरा यही बयान था, अब भी मेरा यही बयान है कि हरियाणा में भाजपा तीसरी बार अपने दम पर, मेरे बयान निकाल लो सारे, लैंग्वेज निकाल लो कि तीसरी बार हरियाणा में भाजपा अपने दम पर सरकार बनाएगी. सर, लेकिन कांग्रेस के नेता इसी पर सवाल उठा रहे हैं. उनका कहना है कि डेटा अपडेट नहीं किया जा रहा है. देखिए, ये कांग्रेस के तरह तरह के रोने के तरीके हैं. ये कई फ्रिक्वेंसी में रोते हैं, ये फ्रिक्वेंसी धीरे धीरे बढ़ती चली जाएगी. ठीक है जी. तो भाई सुबह तो तुम नाच रहे थे, सुबह जो तुम कह रहे थे राहुल गांधी ने कमाल कर दिया, सुबह हुड्डा साहब कह रहे थे मैंने कमाल कर दिया, तो इलेक्शन कमीशन बदल गया. अब जो सवेरे था इलेक्शन कमीशन वही अब है इलेक्शन कमीशन. पर रोने के तरीके हैं इनके. तो आप अभी भी पूरे कॉन्फिडेंट है कि आएगी तो बीजेपी की ही सरकार तीसरी बार? अरे अब भी कोई बताने वाली बात रह गई? अब तो सारा हरियाणा नाच रहा है, झूम रहा है, गा रहा है. आप देख लो हर जगह पर. लेकिन भूपेंद्र सिंह हुड्डा का भी कमेंट आया है कि कांग्रेस आ रही है और बीजेपी जा रही है. उस पर क्या जवाब देंगे? देखिए, अब ये तो जो अहंकारी आदमी होते हैं ना, वो नीचे मार खा रहा होता है तो भी कहता है मैं तेरे को कल देखूंगा, तेरे को कल देखूंगा. मार खाता रहता है, मार खाता रहता है. ये तो ऐसे ही है. ભાજપના નેતા અનિલ વિજે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. સવારે જે આવતા પરિણામ અને હવે જે ફેરબદલ થયું છે હરિયાણામાં તેને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે થઈ રહ્યા છે. હરિયાણામાં કોંગ્રેસે સવાલ ઉઠાવતા ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી. તમામ પ્રક્રિયા સાફ છે, સંદેહને કોઈ સ્થાન નથી. ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી. મતગણતરીની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી હોવાનું ચૂંટણી પંચનું નિવેદન કે જ્યાં હરિયાણામાં કોંગ્રેસે સવાલ ઉઠાવતા ચૂંટણી પંચે પોતાની સ્પષ્ટતા છે તે રજૂ કરી છે. જે સવારના પરિણામો હતા જેમાં કોંગ્રેસ બહુમતીથી આગળ હતી અને હવે ભાજપ તરફી જે પરિણામો જઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસે આક્ષેપો કર્યા, જેને લઈને હવે ચૂંટણી પંચે સ્પષ્ટતા આપી છે. હરિયાણામાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા જેનું ચૂંટણી પંચે હવે ક્લિયરન્સ આપ્યું છે. તમામ પ્રક્રિયા સાફ છે, શંકાને કોઈ જ સ્થાન નથી. ચૂંટણી પંચની આ પ્રતિક્રિયા, મતગણતરીની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ રહી છે. હજી પણ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે હવે આ સમગ્ર બાબતને લઈને જમ્મુ કાશ્મીર અને બીજી બાજુ હરિયાણામાં સત્તા ક્યારે અને કોના હાથમાં આવે છે તે આખરે હવે જોવું રહ્યું. કારણ કે હવે જે પ્રકારે ઉલટફેર છે એક બાદ એક થઈ રહ્યા છે. સવારની પરિસ્થિતિ કંઈક અલગ હતી ને અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ છે. તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. પ્રકારે જમ્મુ કાશ્મીરમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે, કારણ કે જે પ્રકારે હવે એક બાદ એક પરિણામો છે તે સામે આવતા જઈ રહ્યા છે. અઝરતબલ સીટ પર નેશનલ કોન્ફરન્સને સફળતા મળી છે અને જે પ્રકારે નેશનલ કોન્ફરન્સના સલમાન સાગર વિજયી બન્યા છે. અઝરતબલ સીટ પર નેશનલ કોન્ફરન્સને આ મોટી સફળતા
જ્યાં પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના સલમાન સાગર વિજયી બન્યા છે. જમ્મુ કાશ્મીરની આ સમગ્ર પરિસ્થિતિ પર આપણે નજર કરી રહ્યા છે કે જ્યાં અત્યારે ભાજપ 29 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ 50 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. પીડીપી માત્ર 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો જે પ્રકારે હવે જમ્મુ કાશ્મીરમાં કોણ બનશે કિંગ, જેને લઈને હવે અનેક લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે અને હવે એક બાદ એક પરિણામો છે તે પણ સામે આવી રહ્યા છે. હઝરતબલ સીટ પર નેશનલ કોન્ફરન્સને મોટી સફળતા મળી છે અને જમ્મુ કાશ્મીરની હઝરતબલ સીટ પરથી નેશનલ કોન્ફરન્સમાં સલમાન સાગર વિજયી બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે પરિણામો છે તે હવે સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. તો જ પ્રકારે હરિયાણાની પણ પરિસ્થિતિ અને ત્યાં પણ એક બાદ એક પરિણામો. હરિયાણામાં કોંગ્રેસે સવાલ ઉઠાવતા ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે તમામ પ્રક્રિયા સાફ છે, શંકાને કોઈ સ્થાન નથી. વહેલી સવારે હરિયાણામાં જે પ્રકારેના મતગણતરી દરમિયાન જે સમાચારો અને એક બાદ એક જ્યારે કોંગ્રેસ છે તે આગળ આવી હતી. અનેક બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. પૂરી બહુમતી સાથે કોંગ્રેસ આગળ આવી રહી હતી અને ત્યારબાદ જે ઉલટફેર થતો જોવા મળ્યો અને ત્યારબાદ હવે ભાજપ બહુમતી સાથે સત્તા મેળવશે તેવા પણ હવે સમાચારો, કારણ કે બહુ ખૂબ મોટો ઉલટફેર છે તે જોવા મળી રહ્યો છે ને. તો કોંગ્રેસ દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા છે આવો સાંભળીએ. तमाम चैनल्स पे देखिए पहली बार होता हुआ दिख रहा है कि चैनल्स अपने रिपोर्टर्स के जो आंकड़े आते हैं काउंटिंग सेंटर से वो नहीं दिखा रहे, चुनाव आयोग के आंकड़ों पर निर्भर कर रहे हैं और चुनाव आयोग के आंकड़े चौथे या पांचवें छठे राउंड के दिखा रहे हैं, जबकि हमारे कंट्रोल रूम से 11-11 राउंड के आंकड़े आ चुके हैं. मैं आपको विनेश फोगाट जी का उदाहरण देता हूं. आप कोई चैनल खोल दीजिए, सब में उनको 4 राउंड के बाद पीछे दिखाया गया था, जबकि 9 राउंड के बाद वो 4,437 वोटों से आगे हैं, अब 5200 वोटों से आगे हो गई हैं. तो ये आंकड़ों में जो मिसमैच है, गैप है, ये क्यों है, ये हम बार बार चुनाव आयोग से अभी हमारे महासचिव जयराम रमेश जी ने ट्वीट करके भी पूछा है कि ये क्या दबाव डालने की कोशिश हो रही है स्थानीय प्रशासन पर. इसलिए हम फिर से चुनाव आयोग को कह रहे हैं, आगाह कर रहे हैं कि इसमें तुरंत एक्शन ले, तुरंत जितने राउंड्स हो चुके हैं अपडेट करें, जितने भी जो ट्रेंड्स हैं उनको अपडेट किया जाए.